આવી રહ્યા છે સરપંચ સાહેબ, તો એમની રેલી વરઘોડો નીકળશે દોસ્તો. જો સરપંચભાઈ આપણે બેઠા છે સાથે, હવે અમે તિલકવાડાથી અત્યારે જઈ રહ્યા છે. તો અમારા સરપંચ સાહેબ જો વચ્ચે બેઠા છે દશરથભાઈ, તમે જોઈ શકો છો. એમને ખુશીનો માહોલ એટલો બનાવી લીધો કે પબ્લિકને એણે માંગીને મત ભેગા કરીને એમની બહુમતીથી જીત. એવા આપણા સુરતના રહેવાસી એટલે કે અશોકભાઈ, એ સુરત રહેતા હતા. એ 35 વર્ષે પોતાના ગામમાં સરપંચની ચૂંટણી લડવા માટે આવ્યા હતા. પણ દશરથભાઈ વર્ષોથી ગામમાં રહીને લોકોના પ્રશ્નનો હલ કરીને આજે એ જીત છે એમની. એ લોકોની, એ દશરથભાઈની જીત નથી, એ લોકોની જીત છે. અને એવા આપણા ગામના લોકોએ પસંદ કરેલા એવા ઉમેદવાર આ આપણા દશરથભાઈ ઉમેદવાર છે. એમની 151 મતથી બહુમતીથી લીડથી આજે અશોકભાઈને હરાવી દીધા છે. અને અશોકભાઈનો ચહેરો પણ તમે જોઈ શકો છો. અશોકભાઈ ખૂબ નારાજ છે. અને જીતેલા સરપંચની જ ગાડીમાં એ બેહીને આવી રહ્યા છે. તો હમણાં જંકશન વરઘોડો થવાનો છે સુરજીપુરા રોડથી. તમે જોઈ શકશો અમારા સરપંચ અને ઘોડા બોડા ને બધું બોમ્બ ભડાકા થશે, તમે જોઈ શકો છો.